નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સર્વનું આજના આ વિડીયોની અંદર મારી કૃષિ માહિતી રમેશ રાઠોડ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક મુદ્દાની વાત કરવી છે. એ મુદ્દો આપણા માટે અત્યારની પરિસ્થિતિમાં ખૂબ લાગુ પડે છે. આ વાત છે મગફળીની. મગફળીનો પાક ગુજરાતના જુદા જુદા ભાગોમાં અલગ અલગ પરિસ્થિતિમાં ઉભો છે. આગોતરું વાવેતર છે જ્યાં લગભગ 65 દિવસનો પાક છે, મોડું વાવેતર છે ત્યાં 20-25 દિવસનો પાક છે. પરંતુ છેલ્લા અઠવાડિયા 10 દિવસની અંદર પડેલા વરસાદને લીધે આ પેટર્નમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે આપણે એનું નિરાકરણ કરવાનું છે. આજના આ વિડીયોની અંદર હું 3 પરિસ્થિતિની તમને વાત કરીશ કે જ્યાં ખૂબ વરસાદ વધારે પડ્યો છે, જ્યાં મગફળીમાં સતત અઠવાડિયા 10 દિવસ સુધી પાણી ભરાઈ રહેલું રહ્યું છે અને અત્યારે વરાપનો સમય છે, તો એની અંદર કઈ કાળજી લેવી. બીજી એક પરિસ્થિતિ એવી છે કે જ્યાં સતત વરસાદ પડ્યો છે પણ અતિશય વરસાદ નથી, કે જ્યાં સતત પાણી નથી પડ્યું પરંતુ ભેજ સતત લાગવાને લીધે મગફળીનો વૃદ્ધિ અને વિકાસ ખૂબ વધી ગયો છે, તો એની અંદર કઈ પ્રકારની કાળજી લેવી. અને ત્રીજી પરિસ્થિતિ એવી છે કે જ્યાં વરસાદ ખૂબ ઓછો અથવા તો નહિવત કે વરસાદ નથી પડ્યો, એ વિસ્તારોની અંદર મગફળીની અંદર કઈ કાળજી રાખવી. તો આ વિડીયોને આપ અંત સુધી શાંતિપૂર્વક રીતે નિહાળજો. તમને તમારી જે અત્યારની પરિસ્થિતિ છે અને જે પ્રમાણેનું વાવેતર છે એના નિરાકરણના પગલાં વૈજ્ઞાનિક અભિગમવાળા ઓછા ખર્ચથી આપણે વધારે સારું, વધારે ઉત્પાદન અને ગુણવત્તાવાળું ઉત્પાદન કેમ લઈ શકીએ એની આ વિડીયોની અંદર વાત કરવી છે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા આપ સર્વને વિનંતી છે કે હજી સુધી આપણે આ કૃષિ માહિતી રમેશ રાઠોડ નામની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપ સબસ્ક્રાઇબ કરી લેજો અને ઘંટડીના બટનની ઉપર આપણે દબાવી દેશો તો તમામ પ્રકારના જે વિડીયો છે એનું નોટિફિકેશન પણ તમને મળશે. અને જુદા જુદા સ્ટેજ ઉપર જુદા જુદા પાકોની નવીનતમ ટેકનોલોજીને તમારા સુધી લાવવાનો આ એક મારો પ્રયાસ છે. તો એ પ્રયાસમાં આપણે સૌ સહભાગી થઈએ. મિત્રો, હવે શરૂ કરીએ આપણે આજની આ વાત કે જેની અંદર મગફળીમાં 3 જુદી જુદી પરિસ્થિતિઓમાં કઈ રીતના આપણે મિત્રો, ખાસ કરીને પહેલી પરિસ્થિતિની વાત કરીએ તો પહેલી પરિસ્થિતિ એવી છે કે ગુજરાતનો અમુક વિસ્તાર એવો છે કે ત્યાં લગભગ છેલ્લા 10-15 દિવસમાં ખૂબ વરસાદ પડ્યો છે, ખૂબ તીવ્રતાથી વરસાદ પડ્યો છે. દાખલા તરીકે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢનો અમુક વિસ્તાર, ગીર સોમનાથનો અમુક વિસ્તાર, આ બધા વિસ્તારો એવા છે કે ત્યાં અતિશય વરસાદને લીધે જમીનોમાં સતત ભેજ અને સતત પાણી ભર્યું રહ્યું છે. એટલે એ મગફળીઓમાં જ્યારે હવે વરાપ થાય તો વરાપની અંદર કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અને એના માટે સૌપ્રથમ તો મિત્રો સતત પાણી ભર્યું રહ્યું છે એટલે ઓક્સિજનની અવરજવર નથી, ખેત કાર્યો આપણે કરી નથી શક્યા, એટલે મગફળીઓ પીળી પડી છે, મગફળીઓ નબળી છે. તો પહેલું કામ એ કરવાનું છે કે પાણીના નિકાલની વ્યવસ્થા થઈ જાય, પાણી નીકળી જાય એટલે એને જો શક્ય હોય તો પાલર પાણી આપવાનું છે. જે સતત પાણી વરસાદનું ભર્યું રહ્યું છે એના લીધે ઉપરનું જે લેયર છે એમાં ઓક્સિજનની અવરજવર નથી, તો આપણે કૂવાનું કે વાવનું પાણી જો એની અંદર આપી દેવામાં આવશે પાલર પાણી, તો મને લાગે એની જલ્દી રિકવરી આવવાની શક્યતા વધી જાય. બીજું કામ એની અંદર એ કરવાનું છે કે જનરલી આમ તો મગફળી આવા જે વિસ્તારોની મગફળી પીળી અને નબળી પડતી હોય છે, તો એના માટે પીળાશના નિયંત્રણ માટેના ખાસ કરીને સલ્ફર અને લો તત્વયુક્ત જે ખાતરો છે એની અંદર બજારની અંદર મળતું ફેરસ સલ્ફેટ અથવા તો હીરાકસી અને લીંબુના ફૂલ, એક પંપની અંદર હીરાકસી 150 ગ્રામ અને 15 ગ્રામ લીંબુના ફૂલનું મિશ્રણ કરીને પણ છંટકાવ કરી શકાશે. અને બીજી પરિસ્થિતિ એ કરવાની છે કે જે પાણી લાગ્યું છે એવા વિસ્તારોની અંદર જનરલી આમ તો મગફળીના પાકની અંદર રાઇઝોબિયમની ગાંઠો હોય, નાઇટ્રોજન ફિક્સ કરવાની શક્તિ ધરાવતી હોય, એટલે એની અંદર નાઇટ્રોજન નાખવાની આપણે ભલામણ જનરલી યુનિવર્સિટીઓ કરતી નથી. અને ખાસ યુરિયા તો ક્યારેય મગફળી અંદર આપવાનું જ નથી. જે ખેડૂત મિત્રોના ઘણા બધાના પ્રશ્નો હતા કે યુરિયા અમે નાખી દઈએ તો, પરંતુ યુરિયાથી વેજીટેટિવ ગ્રોથ એટલે એની વૃદ્ધિ અને વિકાસ ખૂબ ઝડપથી થશે, એના લીધે તમારા ઉત્પાદનની અંદર અસર પડશે. તો અત્યારે જે પાણી લાગ્યું છે એની અંદર એમોનિયમ સલ્ફેટ, જેને આપણે મોરસ્યુ ખાતર કહીએ છીએ, એ મિત્રો 16 ગુઠાના વીઘાની અંદર 6 થી 7 કિલો પાટલાની અંદર પાન ઉપર ન પડે એ રીતના આપી દેવામાં આવશે તો એની અંદર જલ્દી રિકવરી આવવાની શક્યતાઓ પણ મિત્રો વધી જશે. અને ત્યારબાદ આંતરખેડ, નિંદામણ કે જે ખેત કાર્યો છે એ આપણે કરશું તો મને લાગે આ મગફળીની જે પહેલી પરિસ્થિતિ છે, જે મગફળીઓ વધારે વરસાદના લીધે સતત પાણીમાં રહી છે, એ મગફળીઓની અંદર રિકવરી માટેનું આટલું કરવાની જરૂર છે. એ મગફળીની અંદર બીજી કામ એ પણ કરી શકાય કે જે 30-35 દિવસની મગફળીઓ છે એની અંદર માઇક્રોરાઇઝા, જ્યાં ખૂબ સારું એક રૂટ ડેવલપમેન્ટ માટે એટલે કે મૂળના વિકાસ માટેનું જે માઇક્રોરાઇઝા બજારની અંદર મળતું હોય એ પણ મિત્રો આપણે એની અંદર આપી દેવાનું છે કે જો માઇક્રોરાઇઝા પણ એની અંદર આપવામાં આવશે તો રૂટ ડેવલપમેન્ટ ખૂબ ઝડપથી થશે અને આ મગફળીઓ જલ્દી રિકવરી પકડીને સારું ઉત્પાદન આપશે.
બીજી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એવી છે કે જ્યાં ઝરમર સતત વરસાદ રહ્યો છે, ખેતરબારા પાણી પણ નથી નીકળ્યા કે ખૂબ અતિશય વરસાદ પણ નથી, પરંતુ સતત વાદળછાયું વાતાવરણ રહેવાને લીધે જે મગફળીઓ છે એનો વૃદ્ધિ અને વિકાસ ખૂબ વધી ગયો છે. ઘણા બધા મિત્રોના ફોટા અને ફોન દ્વારા માહિતી મળતી હોય કે 45 થી 60 દિવસની જે મગફળીઓ છે એ પાટલા ભેગા થઈ ગયા છે, ગોઠણ બધી મગફળીઓ આવી ગઈ છે. હવે મિત્રો આવી પરિસ્થિતિમાં એક કામ ઝડપથી આપણે કરવું પડશે કે જો આ મગફળીનો વેજીટેટિવ ગ્રોથ આપણે નહીં અટકાવીએ તો એ આપણા ઉત્પાદન ઉપર અસર કરશે, કારણ કે મગફળીની અંદર જે ઉત્પાદન લેવાનું છે એ રિપ્રોડક્ટિવ ઉત્પાદન, એના સૂયા મૂકી અને ડોડવા બંધાય એના માટે આપણે પ્રયત્ન કરવાના છે. એટલે કુદરતી રીતે જે વાતાવરણ અનુકૂળ મેળવીને એનો વેજીટેટિવ ગ્રોથ વધારે જોઈએ એ મગફળીઓની અંદર વૃદ્ધિને અટકાવવા માટેના ગ્રોથ રિટાર્ડન્ટ જેને કહેવામાં આવે એવા વૃદ્ધિ અવરોધકોનો મિત્રો આપણે ખાસ કરીને ઉપયોગ કરવાનો છે. અને એના 2 ટેકનિકલોના હું નામ આપીશ, તમને સ્ક્રીનની અંદર પણ બતાવીશ. તો આ ટેકનિકલો ચોક્કસથી આપ વાપરશો એના પંપની અંદર માપ સાઇઝ પ્રમાણે, તો જે 60 દિવસની એટલે 55-60 દિવસની જે લોકોને મગફળી છે ખૂબ વૃદ્ધિ અને વિકાસ વધારે જોશે, એને વૃદ્ધિ અટકાવવી છે અથવા આગળ વૃદ્ધિ ન થાય એના માટેના જે પ્રયત્ન કરવા છે એના માટેના 2 ટેકનિકલો. એમાં વૃદ્ધિ અવરોધકોની અંદર ખાસ કરીને આપણી જે ભલામણો મુજબ એક પહેલું વૃદ્ધિ અવરોધક છે મેપિક્વેટ ક્લોરાઇડ, જે 5% બજારની અંદર મળતું હોય એ 15 લીટર પાણીની અંદર 25 ml લેખે નાખીને એનો છંટકાવ કરવાનો છે. તો આ મગફળીને આગળ વૃદ્ધિને અટકાવશે અને એનું પરિવર્તન જે વેજીટેટિવ ગ્રોથ એટલે એનો ખાસ કરીને ડાળીઓ અને પાંદડામાં વિકાસને બદલે એના સૂયા અને ડોડવાની અંદર જમીનમાં એનો વિકાસ થશે, એટલે આપણે સારું ઉત્પાદન મળશે. બીજી જે વૃદ્ધિ અવરોધક તરીકેની દવા છે એ ખૂબ સારી દવા છે ક્લોરમેક્વેટ ક્લોરાઇડ, જે 50% SL ના સ્વરૂપે બજારની અંદર મળે, એ પણ 15 લીટર પાણીમાં 25 ml લેખે નાખીને આપણે છંટકાવ કરવાનો છે. મિત્રો આમાં એમાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ જે 55 થી 60 દિવસની મગફળી છે, વૃદ્ધિ ખૂબ થઈ ગઈ છે, વૃદ્ધિ અટકાવી છે, એ લોકોએ આ બેમાંથી એક દવા ખેડૂત મિત્રોએ વાપરવાની છે. એના ખૂબ સારા પરિણામો મળશે, જેને ગ્રોથ રેગ્યુલેટર તરીકે આપણે ઓળખીએ કે વૃદ્ધિને અટકાવવા માટેના, તો એ તમને ખૂબ સારું પરિણામ આપશે. તો જ્યાં વૃદ્ધિ વધારે થઈ છે એ લોકોએ આ કરવાનું. બીજું જેને વૃદ્ધિ વધારે છે, મધ્યમ જેને કહેવાય કે વરસાદ છે, વધારે પણ નથી ઓછો પણ નથી, એને બીજી એક સમસ્યા પણ મગફળીની અંદર એ હશે કે હવે એને થોડુંક જે ઉત્પાદન છે, સૂયા બેસે છે, તો સૂયાને માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય એના માટે ઉપરથી જે બુસ્ટિંગ ડોઝ છે એમાં વોટર સોલ્યુબલની અંદર મારી દ્રષ્ટિએ ખાસ કરીને 05234 અથવા તો 0050 આ બંનેમાંથી કોઈ પણ એક વોટર સોલ્યુબલ 100 ગ્રામ પંપમાં નાખીને જો એની અંદર છંટકાવ કરવામાં આવશે તો એના પણ પરિણામો ખૂબ સારા છેલ્લા 2 વર્ષમાં ખેડૂતોના અનુભવ પ્રમાણે આ વોટર સોલ્યુબલ ખાતરોની અંદર ખાસ કરીને પોટાશનું જે પ્રમાણ આવે છે એ ખાતરો આપણને ખૂબ સારું ઉત્પાદન માટે કામ કરશે. હવે ત્રીજી જે પરિસ્થિતિ છે કે જ્યાં વરસાદ નહિવત છે અથવા ઓછો છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતનો વિસ્તાર કે જ્યાં વરસાદ ખૂબ ઓછો છે, 20-25 દિવસની મગફળીઓ છે, એની અંદર પણ જ્યારે હવે વરસાદની વાતાવરણ બંધાણું છે અથવા વરસાદ થઈ ગયો છે તો 2-3 કામ કરવાની અંદર ખૂબ આવશ્યકતા છે. એક તો એની અંદર ફૂગજન્ય રોગો આવશે, તો ફૂગના જમીનજન્ય જે ફૂગો છે એના નિયંત્રણ માટેના ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ આગળના વિડીયોમાં આપણે સવિસ્તારથી વાત કરેલી છે. મિત્રો તમારે વધારે માહિતી માટે એ વિડીયો જોવા હોય તો પણ આપ જોઈ શકશો, પણ અત્યારે હું તમને માપ કહી દઉં કે 16 ગુઠાના વીઘાની અંદર 1 કિલો ટ્રાઇકોડર્મા અને 1 એકરની અંદર 1 કિલો સુડોમોનાસ આ બંને મિક્સ કરી અને જમીનની અંદર ભેજવાળી કન્ડિશનમાં આપી દેવામાં આવશે તો આ બંને ફૂગ, કાળી ફૂગ અને સફેદ ફૂગ એટલે કે સ્ટેમ રોટ ને કોલાર રોટ, એ બંનેના રોગ માટે આ ખૂબ સારી રીતે કામ કરશે. બીજું એ મિત્રો એ પ્રયત્ન એ કરવાનો છે કે 20-25 દિવસની મગફળી નબળી છે, જેનો વૃદ્ધિ વિકાસ નથી થઈ શક્યો, તો ખાસ કરીને જો પીળાશનો પ્રશ્ન હોય એ વિસ્તારોની અંદર તો પીળાશ માટે હીરાકશી લીંબુના ફૂલ અથવા તો ફેરસ સલ્ફેટ એનો છંટકાવ કરવાનો છે. અને એની સાથે 19-19-19 જે 25-30 દિવસની મગફળી છે ત્યાં 19-19-19 જે આ વોટર સોલ્યુબલ ગ્રેડનું ખાતર આવે એ એક પંપની અંદર 100 ગ્રામ નાખીને પણ એનો છંટકાવ કરવાથી પણ મિત્રો મગફળીમાં સારી વૃદ્ધિ અને વિકાસ થશે અને આપણો પાક ખૂબ સારી રીતે આપણે ઉત્પાદન લઈ શકશું. હવે મિત્રો આ મેં વાત જે કરી એ 3 પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, વરસાદની અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્રતા અને વરસાદના પેટર્ન પ્રમાણેની વાત કરી. હવે જે વાત કરવાની છે આપણે એ કોમન વાત છે કે સૌને બધા જ મિત્રો જે મગફળી વાવતા દરેક ખેડૂતો માટે આ લાગુ પડે છે. આ પ્રમાણેના પગલાં આવતા દિવસોમાં જે 30 દિવસથી લઈ અને 65 દિવસની જે મગફળીઓ છે એની અંદર કયા કયા પગલાં લેવાના છે હું દિવસ વાઇઝ થોડુંક તમને એનાલિસિસ કરી દઉં. પહેલું કામ એ કરવાનું છે કે 30-35 દિવસની મગફળીઓ છે, સતત ભેજવાળું વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ લીધે ફૂગજન્ય રોગ આવવાની શક્યતા ખૂબ છે. એટલે પહેલું કામ મિત્રો એ કરીએ આપણે કે ફૂગને અટકાવવા માટે
સારા ફૂગનાશક દવાનો પહેલો છંટકાવ કરીએ અને એની અંદર આપણી કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ અને મને પણ એવું લાગે છે કે ઘણા બધા મિત્રોને ખૂબ સારા જે પરિણામો મળે છે એ કોમ્બિનેશન વાળી કે જેમાં સિસ્ટેમેટિક અને કોન્ટેક્ટ પ્રકારનું ફૂગનાશકનું ઝેર છે એવી કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કો છે. આ બેયના મિશ્રણયુક્ત દવા એક પંપની અંદર 35 ગ્રામ લેખે નાખી અને આપણે છંટકાવ કરવાનો છે. જે 35 દિવસની કે 30 દિવસની મગફળી છે એની અંદર પહેલો ફૂગનાશક દવાનો રાઉન્ડ આપણે મારવાનો છે. જેને મોટી છે મગફળી એની પણ આપણે પછી વાત કરશું. તો આ પહેલો રાઉન્ડ જનરલી મગફળીઓ જે 30-35 દિવસની છે એના માટે છે. બીજું કામ એ કરવાનું છે કે મિત્રો મગફળી જેવા પાકને અને ખાસ કરીને તેલીબિયા વર્ગના પાકને સલ્ફરની ખૂબ જરૂર પડતી હોય તો એના માટે બજારની અંદર ઝીંક અને સલ્ફર મિશ્રણયુક્ત જે ખાતર મળે છે એ ખાતરનો ઉપયોગ ખાસ કરીને મગફળીમાં મિત્રો કરવાનો છે. જેની મગફળીઓ 25 દિવસથી લઈને 55 દિવસ સુધીની છે એ બધા જ મિત્રો આ ઝીંક અને સલ્ફર બંને ખાતરયુક્ત ઝીંક સલ્ફેટનો આપણે મિત્રો ઉપયોગ કરવાનો છે. બજારની અંદર 67% સલ્ફર અને 14% ઝીંક આ બંને જે મિશ્રણ છે મેં કીધું એમ ઝીંક અને સલ્ફરનું એ ખાતર 1 એકરની અંદર 4 થી 5 કિલો 40 ગુઠામાં 4 થી 5 કિલો ખાતરને પાટલાની અંદર આપી દઈએ. ત્યારબાદ આંતરખેડ કરી નાખીએ તો આ જે ખાતર જમીનમાં ગયા પછી આપણને ખૂબ ફાયદો કરશે. બીજો એક મુદ્દો એ છે કે તમામ પ્રકારના ખેડૂતો માટે એક કોમન વસ્તુ કે ખાસ કરીને માઇક્રોરાઇઝા મેં અગાઉ પણ વાત કરી. માઇક્રોરાઇઝા દરેક ખેડૂત મિત્રોએ એના રૂટના ડેવલપમેન્ટ માટે એટલે મૂળનો જો સારો વિકાસ થશે. ઘણા બધા મિત્રોએ તમે અનુભવ કર્યો છે કે સતત વરસાદ લીધે પાણી ભરાવાને લીધે આપ છોડ ખેંચશો તો તંતુ મૂળ જ નહીં હોય. એ છોડ આપણે ઉત્પાદન આપવું ખૂબ અઘરું છે. એવી પરિસ્થિતિની અંદર માઇક્રોરાઇઝા જે જૈવિક ફૂગ છે એનો ખાસ કરીને આપણે મિત્રો વીઘાની અંદર 1 કિલો પ્રમાણે અલગ અલગ ફોર્મ્યુલેશન ના આવે પણ હું તમને જે સરદારનું આપણું બતાવી રહ્યો છું એ 1 કિલો માઇક્રોરાઇઝા આપણે જમીનની અંદર આપવાનું છે. પ્રાઇવેટ ઘણી બધી કંપનીઓ પણ આ ફોર્મ્યુલેશન બનાવે. ઘણી કંપનીઓ 100 ગ્રામ 1 એકરની અંદર ભલામણ કરે તો એ પ્રમાણેના આપણે ભલામણ પ્રમાણે આપણે જમીનની અંદર માઇક્રોરાઇઝા ખાસ કરીને છાણિયા ખાતર કે એડીના ખોળ ભેગું મિક્સ કરીને આપી શકશો તો પણ એના પણ ખૂબ સારા મૂળના ડેવલપમેન્ટ માટે પરિણામો મળશે. બીજી જે વાત છે જનરલી બધા જ ખેડૂતો માટે પહેલો ફૂગનાશકનો ડોઝ થઈ ગયો, માઇક્રોરાઇઝા જમીનની અંદર આપ્યું, ઝીંક સલ્ફેટ જમીનની અંદર આપ્યું. આ બધું પોષણ મળવાનું શરૂ થાય એટલે આપણી મગફળી બુસ્ટિંગ હવે થોડીક એને તાકાત મળશે. કારણ કે ઉપરથી પણ તાકાત આપવી ખૂબ જરૂરી બની જતી હોય તો ઉપરથી વોટર સોલ્યુબલ ખાતરોના સ્પ્રે મેં અગાઉ કીધું એમ 30-35 દિવસે 19-19-19, 45 થી 50 દિવસે 13-0-45 અથવા 0-52-34 અને 60-65 દિવસ પછી આપણે 0-0-50 આ ત્રણ જે ખાતરો છે 19-19-19, 0-52-34 અને 0-0-50 એક વોટર સોલ્યુબલ ખાતરો પંપમાં પ્રમાણે 100 ગ્રામ નાખી અને વારાફરતી જો છંટકાવ મિત્રો કમસે કમ 2 છંટકાવ સારા તમે કરશો તો એની સીધી જ અસર તમારા ગુણવત્તા ઉપર, વજન ઉપર, તેલની ટકાવારી ઉપર અને ઉત્પાદન ઉપર ખૂબ સારી અસર થશે. તો આ વોટર સોલ્યુબલનું એક જે સાયન્સ છે એ પણ મગફળીની અંદર ઉપયોગ કરવાની જરૂર છે. હવે ફૂગનાશકનો જે બીજો ડોઝ છે ઘણાની પરિસ્થિતિ એવી છે કે પહેલો ડોઝ મરાઈ ગયો 30-35 દિવસની અત્યારે 55-60 દિવસની મગફળી છે એના માટે બીજા ડોઝની અંદર જનરલી હેક્ઝાકોનાઝોલ 5% EC જે બજારની અંદર મળતી હોય એ 20 થી 25 ml પંપની અંદર નાખીને મિત્રો આપણે છંટકાવ કરવાનો છે અને ત્યાર પછીના 20 થી 25 દિવસ એટલે 75 દિવસ આજુબાજુ ટેબ્યુકોનાઝોલ પ્લસ સલ્ફર નામની ફૂગનાશક દવા એ પણ આ પંપની અંદર નાખી અને છંટકાવ કરી શકશું. તો આ 3 ફૂગનાશક દવાની જરૂરિયાત પ્રમાણેના ડોઝ આપણે મગફળીની અંદર આપી દઈએ તો મગફળીનો પાક સારો અને તંદુરસ્ત લઈ શકશું. બીજી એક સમસ્યા દરેક વિસ્તારો વાઇઝ અલગ અલગ છે. 30 દિવસથી લઈને 60-65 દિવસની મગફળીઓની અંદર ઉપર લીલી ઈયળનો ખૂબ મોટો ઉપદ્રવ અત્યારે શરૂ થઈ ગયો છે. ઘણાને મુંડા દેખાવાના શરૂ થઈ ગયા છે. તો આ જે પરિસ્થિતિ છે એના નિર્માણ માટે હું એવું કહીશ આપને કે જ્યારે લીલી ઈયળની આપણે શરૂઆત હોય તો એના માટેના ફેરોમેન ટ્રેપ લગાડીએ. હું તમને ફોટોગ્રાફમાં પણ બતાવીશ. ફેરોમેન ટ્રેપની અંદર મોજડી નિગાહ માટે આપણી યુનિવર્સિટીઓ ખૂબ સારી ભલામણો કરે તો એક કમસે કમ વીઘાની અંદર એક ફેરોમેન ટ્રેપ લગાડી અને લીલી ઈયળની લ્યુર ફિટ કરીએ. ત્યારબાદ મહિના દિવસ પછી એની અંદર લશ્કરી ઈયળની લ્યુર ફિટ કરી એટલે ટ્રેપ એક જ રહેશે. હવે જે લોકોને એના માટેના જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો છે એના માટે ખૂબ સારી દવાઓ જે લીલી ઈયળ અથવા તો મોલોમસી કે સૂસ્યા પ્રકારની જીવાતોનું પણ મગફળીની અંદર નિયંત્રણ કરશે એના માટે બીવેરિયા બાઝિયાના નામની જૈવિક જંતુનાશક દવા પંપની અંદર 80 ગ્રામ અથવા તો એઝાડિરેક્ટિન 1500 ppm બજારની અંદર જે મળે છે એ એક પંપની અંદર 60 ml આ બંને દવાઓ વારાફરતી આપણે જો યુઝ કરશું ને છંટકાવ કરશું તો લીલી ઈયળની શરૂઆતની અવસ્થા સામે ખૂબ સારું નિયંત્રણ મળશે. જેને મોટી અવસ્થા છે, વધારે નુકસાન છે, આર્થિક રીતે નુકસાન જાય એમ છે એ લોકો જંતુનાશક દવાની અંદર એબામેક્ટિન બેન્ઝોએટ 5% જે બજારની અંદર મળે છે એ મિત્રો ખાસ કરીને એનો છંટકાવ કરવાથી પણ ખૂબ સારા નિયંત્રણ મળશે. અથવા તો ક્લોરન્ટ્રીનિપોલ 18.5 SC જે બજારની અંદર ખાસ કરીને મળે છે
એનો પણ આપણે છંટકાવ 5 ml પંપની અંદર નાખીને છંટકાવ કરશું તો પણ ખૂબ સારા પરિણામો મળશે. આ વાત હતી ઉપરની જે વાતો. હવે જ્યાં મૂંડા દેખાય છે અથવા મૂંડાનું નુકસાન શરૂ થયું છે, કારણ કે આ વાતાવરણ ભેજવાળું રહ્યું છે અને નહીં થયું હોય જે વિસ્તારોમાં સતત મૂંડા છેલ્લા 3 વર્ષથી આવે છે, એ આગોતરા પ્લાનિંગ કરી દે એના માટેનો એક સ્પેશિયલ ટેકનોલોજીનો વિડીયો આના પહેલા પણ મેં મૂકેલો છે મિત્રો, આ ચેનલ ઉપર જ છે. આ EPN ટેકનોલોજીનો વિડીયો હોય, મેટારિઝમ કે EPN ઉપયોગ કરવાનો વિડીયો હોય, ચોક્કસથી જોઈ લેજો. પરંતુ આગોતરા પ્લાનિંગ તરીકે અત્યારે જ્યાં મૂંડાની અવસ્થા દેખાય, શરૂઆત થઈ છે અથવા આવવાની શક્યતાઓ છે, એ લોકોએ EPN ખાસ કરીને 1 એકરની અંદર 1 કિલો પ્રમાણે અથવા તો 50 ગ્રામ પંપની અંદર નાખી અને ડ્રેન્ચિંગમાં અથવા તો રેતી ભેગું મિક્સ કે છાણિયા ખાતર ભેગું મિક્સ કરીને પૂરો ભેજ હોય ત્યારે આપી શકે, અથવા તો મેટારિઝમનો પણ મિત્રો એની અંદર ઉપયોગ કરી શકાય. અને જે લોકો કેમિકલ યુઝ કરે છે એના માટે ખાસ કરીને ક્લોરોપાયરીફોસ 1 હેક્ટરની અંદર 100 ગુઠાની અંદર 4 લીટર પ્રમાણે ક્લોરોપાયરીફોસનું આપણે ડ્રેન્ચિંગ કરવાનું છે. ડ્રીપની અંદર પણ મિત્રો આપી શકાશે, તો એના પણ સારા નિયંત્રણો મિત્રો આપ મેળવી શકશો. તો આ જે જનરલ વાત છે એ મગફળીની હાલની પરિસ્થિતિ 30 થી 65 દિવસની અંદરના જે મોટા મોટા પ્રશ્નો છે, જે આવવાની શક્યતાઓ છે, એના માટેની મેં કીધું એમ વાત છે. તો મિત્રો એ પ્રશ્નોને આપણે સારી રીતે સમજીએ. આપણી મગફળીની કન્ડિશન કેવી છે, આપણે 30 દિવસની મગફળી છે તો વૃદ્ધિને વિકાસ કરાવવો છે, તો એના માટેના કયા પગલાં ભરવા, આપણે વિકાસ વધી ગયો છે તો એના માટેના કયા પગલાં, ઘટાડવા માટેના કયા પગલાં ભરવા, આપણી મધ્યમ વચ્ચેના ગાળાની જે મગફળીઓ છે એની અંદર કયા ખાતરો, ઘણા બધા મિત્રો પૂછતા હોય કે કયા ખાતરો અત્યારે આપવા. મિત્રો પાયાની અંદર જે ખાતરો મગફળીની અંદર મુખ્ય એનું મહત્વ છે, તમે જે પાયાની અંદર બેઝિકલી જે ખાતરો આપ્યા છે ત્યારબાદ જનરલી પૂરતી ખાતરો એની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં આપવાના હોય છે, પરંતુ માઇક્રોન્યુટ્રિયન્ટનું ખાસ એના ઉપર મેં કીધું એમ વોટર સોલ્યુબલ ખાતરો. અને બીજું એક અગત્યનું છે કે બધા જ મિત્રો માટે માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 જે સૂક્ષ્મ તત્વયુક્ત ખાતરો છે કે જેની અંદર 5 સૂક્ષ્મ તત્વો આવી જાય, આવા ખાતરો ખાસ કરીને આપણું સરદારનું માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 નું જે ખાતર આવે, 1 પંપની અંદર 25 ગ્રામ લેખે નાખીને પણ મિત્રો છંટકાવ કરી શકશો અને ખૂબ સારા એના પરિણામો મળશે. એટલે આ બધું જે પોષણ વ્યવસ્થાપનનો ભાગ, જીવાત ને રોગ નિયંત્રણનો ભાગ, આ બધું જો આપણે કરશું તો મગફળીના પાકની અંદર સારું ગુણવત્તાવાળું અને મને લાગે કે જે આપણી ધારણા છે એ ધારણા મુજબનું આપણે ઉત્પાદન સારી રીતે લઈ શકશું. મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ, પણ જતા મારી ખાસ એક વિનંતી છે, આ વિડીયોની અંદર કોઈ માહિતી તમને સમજાણી ન હોય, કોઈ દવાના ટેકનિકલની મેં વાત કરી, એ ટેકનિકલો બજારમાં જ્યારે લેવા જાવ તો અલગ અલગ કંપનીઓના અલગ અલગ ટ્રેડ નામથી મળતા હોય. ઘણા બધા મિત્રોના છેલ્લા 15 દિવસના અનુભવ પ્રમાણે આગળના 2 વિડીયોમાં નંબર આપ્યા. ઘણા મિત્રો દવાની ખરીદી કરીને લાવે ઘરે, ઉપયોગ કરવાનો હોય ત્યારે ફોન કરે કે આ વસ્તુ અમે લાવ્યા છે. પછી મને લાગે કદાચ એ વસ્તુ જે મેં એક ટેકનિકલ કીધું એ ટેકનિકલ છે કે નહીં, તો એની મારે તમને માહિતી આપી ખૂબ અઘરી બની જતી હોય. મારી ખાસ વિનંતી છે, આ વિડીયો એટલા માટે હું બનાવું છું કે તમારામાં એઝ અ ખેડૂત તરીકે આપણે ટેકનિકલી માહિતીને સમજીએ. તમને આ જે પરિસ્થિતિ તમને લાગુ પડે એના માટે મારા આ મોબાઈલ નંબર છે. આ મોબાઈલ નંબર ઉપર વાપરતા પહેલા, લેવા જતા પહેલા, નિર્ણય કરતા પહેલા ફોન કરીને પૂછી શકશો, વોટ્સએપની અંદર મેસેજ કરી શકશો. ચોક્કસથી આપને ખાસ એ પણ વિનંતી છે કે સવારના 9 થી લઈને સાંજના 6 સુધીમાં જ આપણે ફોન કરીએ, આગ્રહ રાખીએ. ઘણા લોકો રાત્રે 10 વાગે, 11 વાગે, સવારમાં 7 વાગે. તો મિત્રો હું માનું છું કે જે અનુકૂળતા એ આપણે જો સારી રીતે આને વાત કરશું તો તમને પણ ઘણો બધો ફાયદો થશે અને ખેતીની અંદર નવી વાતો જાણવા મળશે. તો આ નંબર ઉપર ગમે ત્યારે તમે આ ટેકનોલોજીઓ ન સમજાય, કઈ કંપનીનું લેવું, કઈ બ્રાન્ડ સારી છે, એ તમામ વાતો ફોન દ્વારા મારા અનુભવો, ખેડૂતો પાસેથી લીધા અનુભવો, સહકારી સંસ્થાઓ, આપણી યુનિવર્સિટીઓ જે વસ્તુઓ બનાવતી હોય એ પણ હું તમને માહિતી આપીશ. એટલે તમને ચોક્કસથી પહેલા એક અનુમાન લગાડી શકશો, માહિતી લઈ શકશો. પછી જ્યારે તમારે જ્યાંથી પણ ખરીદવું હોય, જ્યાંથી પણ તમે લેતા હોય, કોઈ વાંધો નથી, ખરીદો, સારી વસ્તુ માર્કેટમાંથી લેવાનો આગ્રહ રાખો, ટેકનિકલો સાથે આગ્રહ રાખો, અને પછી તમે અપનાવો તો ચોક્કસથી ખેતીની અંદર જેના માટે આપણે આ બધી માથાકૂટ કરીએ છીએ એ આપણને ચોક્કસથી પરિણામ સુધી લઈ શકશે અને તો જ પરિણામો મળશે. તમે કોઈ પણ વસ્તુ ખરીદીને નાખો છો, પરિણામો નથી મળતા, પછી કોઈને ફોન કરો કે આ વસ્તુ નાખીને પરિણામો ન મળ્યા, તો કદાચ એ વાપરતા પહેલા જો આ વાત થઈ હોત તો તમને મને લાગે ઘણો બધો આર્થિક રીતે ફાયદો થયો હોત. મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. ફરી એક નવા વિષય સાથે, એક નવી માહિતી સાથે મળવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસથી આપ ફરી એકવાર કહું, આ ચેનલ સાથે ન જોડાડા હોય તો ચેનલ સાથે જોડાઈ જજો, સબસ્ક્રાઇબ કરી લેજો, રેગ્યુલર આવતા વિડીયો જોજો અને બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. દરેક લોકોને આપણે પૂરી માહિતી, સાચી યોગ્ય દિશાની માહિતી મળે, ખેતીનો ખર્ચ ઘટે અને આધુનિક ખેતીની અંદર એક ડગલું આપણે આગળ વધીએ અને સારી ખેતી કરતા થઈએ, સારા ખેડૂત બનીએ. એ જ આશા સાથે મારી વાતને વિરામ આપું છું. ફરી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અંત સુધી આ વિડીયો જોયો
આપ આ માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.